નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણા ઘરનું મંદિર એ ખાલી પૂજા કરવાની જગ્યા જ નથી, પણ એ શાંતિ અને પોઝિટિવિટીનું એક પાવર હાઉસ બની શકે છે? આજે આપણે વાસ્તુશાસ્ત્રના એવા જ કેટલાક સિમ્પલ પણ પાવરફુલ સિદ્ધાંતો વિશે વાત કરવાના છીએ. એવા સિદ્ધાંતો જે ઘરના આ પવિત્ર ખૂણાને એકદમ નવી ઉર્જાથી ભરી દેશે. તો સવાલ એ છે કે ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા આવે ક્યાંથી? કેવી રીતે લાવી શકાય? આ એક એવો સવાલ છે જે લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. અને એનો જવાબ કદાચ આપણા ઘરના સૌથી પવિત્ર સ્થાન એટલે કે આપણા મંદિરની એકદમ સાવચેતીપૂર્વકની ડિઝાઇનમાં છુપાયેલો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના સ્ટેપથી, અને એ છે મંદિર માટેની યોગ્ય દિશા. આ બહુ જ જરૂરી છે. કેમ કે જેમ એક મજબૂત પાયા વગર બિલ્ડિંગ નથી ટકતી, બસ એ જ રીતે સાચી દિશા વગર ઘરમાં પોઝિટિવ એનર્જીનો ફ્લો શક્ય જ નથી. હવે જુઓ, અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. વાસ્તુમાં દિશાના નિયમો મૂર્તિ અને જે પૂજા કરે છે એમના માટે અલગ અલગ છે. મૂર્તિનું મુખ પૂર્વ કે પશ્ચિમ તરફ હોય ને, તો એ બ્રહ્માંડની જે કોસ્મિક એનર્જી છે એને પોતાની તરફ ખેંચે છે. અને જ્યારે પૂજા કરનારનું મુખ પૂર્વ દિશામાં હોય ત્યારે એ સૂર્યની શક્તિશાળી સકારાત્મક ઉર્જા મેળવી શકે છે. આ રીતે એક પરફેક્ટ બેલેન્સ બને છે. ઓકે, તો દિશા તો નક્કી થઈ ગઈ, પણ હવે વાત કરીએ એ જગ્યાના વાતાવરણની, એના વાઇબ્સની. મંદિરના રંગો અને એને બનાવવા માટે વપરાયેલી સામગ્રી એની ઉર્જાને એક ચોક્કસ આકાર આપવામાં બહુ જ મોટો ભાગ ભજવે છે. ખબર છે, રંગો આપણા મન પર બહુ જ ઊંડી અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ હળવો પીળો, કેસરી અને સફેદ જેવા રંગોને બહુ જ શુભ માનવામાં આવે છે. કેમ? કારણ કે આ રંગો શાંતિ, પવિત્રતા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે, અને એનાથી ધ્યાન લગાવવામાં પણ મદદ મળે છે. જેવી રીતે રંગોનું મહત્વ છે ને, બસ એ જ રીતે મટીરિયલની પસંદગી પણ એટલું જ જરૂરી છે. લાકડું અને આરસ આ બધી કુદરતી સામગ્રી છે જે પૃથ્વી તત્વ સાથે જોડાયેલી છે. આથી એ ઉર્જાને સ્થિર અને ગ્રાઉન્ડેડ રાખે છે, જ્યારે કાચ જેવી વસ્તુઓ ઉર્જાને રિફ્લેક્ટ કરીને વેરવિખેર કરી શકે છે. એટલા બને ત્યાં સુધી મંદિર માટે એને ટાળવાની સલાહ આપવામાં આવે છે. અને હા, અહીં એક નાનકડી પણ બહુ જ મહત્વની વાત. મંદિરને ક્યારે દિવાલને એકદમ અડીને ન રાખવું. હંમેશા થોડું અંતર રાખવું. આ નાનકડું ગેપ ઉર્જાના મુક્ત પ્રવાહ માટે, એટલે કે પોઝિટિવ એનર્જીના સર્ક્યુલેશન માટે બહુ જ જરૂરી છે. એક વાત સમજી લઈએ, વાસ્તુ એટલે ખાલી એકવાર બધું ગોઠવી દીધું અને પતી ગયું એવું નથી. એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. મંદિરની સ્થાપના જેટલી મહત્વની છે, એટલી જ એની શુદ્ધતા અને જાળવણી પણ છે. આ એ પવિત્ર સ્થાન માટે આપણું સન્માન બતાવે છે. જેમ આપણે આપણા શરીરને સ્વચ્છ રાખીએ